બજારમાં રહ્યો ભારે ઉતાર ચઢાવ સાથેનો કારોબાર, અંતે બજાર ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ સાથે બંધ. નિફ્ટી, સેન્સેક્સ, નિફ્ટી બેંકનું રહ્યું ફ્લેટ ક્લોઝિંગ. મિડ કેપ અને સ્મોલ કેપમાં મામૂલી તેજી સાથે બંધ. અને સેબીની રાહતથી બ્રોકરેજ અને એમસી શેર્સમાં તેજી. એક્સપેન્સ રેશિયો ઘટવાથી એચડીએફસી એમસીના શેર લગભગ 7.5% જેટલો ઉછળ્યો. બન્યો વાયદાનો ટોપ ગેનર. ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્પર્સે કર્મચારીઓને કહ્યું, સૌથી મુશ્કેલ સમય પૂરો થઈ ગયો છે અને નેટવર્ક સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થઈ ગયું છે. આગળ જતા રીબિલ્ડિંગ પર રહેશે સંપૂર્ણ ફોકસ. સ્ટોકમાં પણ જોવા મળ્યો લગભગ 3%નો ઉછાળો. બન્યો નિફ્ટીનો ટોપ ગેનર. ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત જી રામજી બિલ લોકસભામાં પસાર. વિપક્ષી સાંસદોએ બિલ ફાડીને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર ફેંક્યું. લોકસભા આવતીકાલ સુધી સ્થગિત. પ્રદૂષણ પર ચર્ચા થઈ શકી નહીં. મસ્કતમાં ઓમાનના સુલતાન તારિક અલ સૈદને મળ્યા પીએમ મોદી. ભવિષ્યને ધ્યાનમાં રાખીને એઆઈ અને ડિજિટલમાં ભાગીદારી પર કરી ચર્ચા. ભારતીય સમુદાયના સભ્યોએ પણ આ કાર્યક્રમમાં લીધો ભાગ. અને અંબાણી ફેમિલી દુનિયાના ટોપ 10 સૌથી ધનિક પરિવારોની યાદીમાં સામેલ. બ્લૂમબર્ગની 25 રીચ ફેમિલીની લિસ્ટ જાહેર. લગભગ $106 અરબ સંપત્તિ સાથે અંબાણી પરિવાર લિસ્ટમાં 8મા સ્થાને.